એક વાગ્યું નહીં યાર. તો ભાઈ અત્યારે આપણે મોટી દવા આવી ગયા છીએ અને અહીંયા દાદા દાદીના ખૂબ જ ફેમસ ગોટા હોય છે, પણ અત્યારે આપણે ટ્રાય નથી કરી રહ્યા કેમ કે આપણે મોડું થાય છે મહેસાણા જવાનું. તો ચાલો આપણે મળીએ થોડા આગળ. મુલાકાત થઈ હતી આપણે કેટલા વર્ષે મળ્યા સંજ્યા? 100 જેવા વર્ષે મળ્યા નહીં? 107 વર્ષે ભાઈ મળ્યા, પણ આ ભાઈ મને ઓળખી ગયો. તો ભાઈ જે ભાઈ બન હોય ને તો ભાઈ સાચો ભાઈ બન હોય ને તો કદી ના ભૂલાવું કહેવું, સાચી વાત ને? તો ભાઈ આપણે ભાઈ ભાઈબંધી કોઈ દાડો ભૂલતા નહીં, જે દિલથી રાખે ને એને ક્યારેય નહીં ભૂલતા કહેવું. સાચી વાત લેટ તો હું નીકળું તો ભાઈ બે ભળીકો આપવાનો શિવ મમરાનો આપી દઉં. એટલે ભાઈ હું કહેતો હતો આપણે મહેસાણાની અંદર ભાઈ બેસ્ટ પતંગ કઈ જગ્યાએ મળે? હે મારા બાપા ધણી ગોગા, હે માં સતી. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. ડેલી રૂટીન લાઈફસ્ટાઈલનો આજે છે દિવસ 42મો અને આજે હું થોડા કામથી જઈ રહ્યો છું મહેસાણા. કેમ જઈ રહ્યો છું એ જોવા માટે તમારે વિડીયો જોતા રહેવાનું છે. અને અત્યારે હું અહીંયા જેતલ વાસણાવાળા રોડેથી જઈ રહ્યો હતો તો આપણા મિત્ર જિગ્નેશભાઈ મળી ગયા છે મને. તો એમને હું પૂછી રહ્યો છું કે મિત્રભાઈ તમે ક્યાં જઈ રહ્યા છો? એટલે કે આ ભાઈ જિગ્નેશભાઈને પાલોદર ચાલતા જઈ રહ્યા છે. તો બધા જ જય માં જોગણી લખી દેજો અંદર. તો જય માં જોગણીમાં અમારા તરફથી ભાઈ જિગ્નેશભાઈ તમે દર્શન કરજો બરાબર. અને હું હવે મારું મોડું થાય છે તો હું નીકળું મહેસાણા માટે. તો ચાલો ભાઈ મળીએ. ચાલો વિક્રમભાઈ, જય રોમાભાઈ. તો ભાઈ અત્યારે આપણે મોટી દવા આવી ગયા છીએ અને અહીંયા દાદા દાદીના ખૂબ જ ફેમસ ગોટા હોય છે, પણ અત્યારે આપણે ટ્રાય નથી કરી રહ્યા કેમ કે આપણે મોડું થાય છે મહેસાણા જવાનું. તો ચાલો આપણે મળીએ થોડા આગળ. તો ભાઈ આપણે મહેસાણા આવી ગયા છીએ અને મહેસાણા આવીને આપણે શું કામ હતું એ હું તમને થોડી વાર રહીને બતાવું છું બરાબર. અત્યારે વાગ્યા છે બપોરના 12. તો ચાલો ભાઈ મળીએ થોડી વાર રહીને. તો ભાઈ મહેસાણાની અંદર આપણે એક એડ શૂટ કરવાની હતી તે માટે આપણે પ્રોસેસ કરી રહ્યા છીએ. આ બધા છે મિત્રો, જોઈ લો તમે. અને આજે આખો દિવસ શું થાય છે જોવા માટે તમારે વિડીયોમાં બને રહેવાનું છે. તો ચાલો ભાઈ મળીએ. હા ચાલો ભાઈ મળીએ થોડા આગળ. ભાઈ બે ભળીકો આપવાનો શિવ મમરાનો આપી દઉં. એટલે ભાઈ હું કહેતો હતો આપણે મહેસાણાની અંદર ભાઈ બેસ્ટ પતંગ કઈ જગ્યાએ મળે? મહેસાણામાં તમે હાડા પતંગ લેવા હોય ને તો રાધે પતંગ ભંડાર કરી એ પહોંચી જો. એટલે હું વાત કરો હમણાં એક ભાઈને હું પૂછ્યું એ રાધે રાધેમાં કહેતો હતો એવા તો કેવા પતંગ રાખીએ? એટલે આ મહેસાણા ફેમસ રાધે રાધે. શું વાત કરો યાર? તમારે બધી વેરાયટીના પતંગ તો મળી જશે બરાબર. વિસનગરની નવરંગની પ્રખ્યાત દોરી રાધે રાધે સિવાય બીજું કોઈ મહેસાણા રાખતું નહીં. એટલે હું વાત કરો યાર, દોરી પણ રાખીએ? દોરી એ રાખી એમાંય નવરંગની બરેલી એ મળશે, શિવમ બી મળશે, આરડી બી મળશે. તમારે જે દોરી જોવો ત્યાં મળી જશે અને બધા કરતા સસ્તા પતંગ એ આપશે. તો ભાઈ મારા વિઝિટ કરવી પડશે યાર ત્યાં. હું છેલ્લા 4 વર્ષથી એમના ત્યાંથી જ પતંગ દોરી લાવું. શું વાત કરો યાર? તો હું જઉં છું અત્યારે જ મને બે શિવ મમરા આપી દો. શિવ મમરા તમને આપી દઉં અને એમનું એડ્રેસ તમને કહી દઉં, ત્યાંથી જ લેજો. સારામાં સારી ક્વોલિટીના પતંગ ને દોરી ત્યાં મળી જશે બરાબર. રાધનપુર રોડ ઉપર મિર્ચીપુરના બાજુમાં. રાધનપુર રોડ ઉપર? હા, મિર્ચીપુરના બાજુમાં. મિર્ચીપુરના બાજુમાં. તો હાલ જ ભાઈ આખા રાધનપુર રોડ ઉપર સસ્તામાં સસ્તા તમને ત્યાં પતંગ મળશે. તો ચાલો ભાઈ આપણે પણ મારે પણ જવું છે જો પતંગ લેવા માટે. મારા ભાઈ બહુ પતંગ લેવાના છે. બસ લે. એક વાગ્યું નહીં યાર. તો ભાઈ મહેસાણાની અંદર આપણે અહીંયા એડ શૂટ કરવા માટે આવ્યા હતા રાધે રાધે પતંગ ભંડારની અંદર. તો ભાઈ જોઈ લો અહીંયા જોરદાર ભાઈ પતંગ, સૌથી મોટો પતંગ ભાઈ મહેસાણાની અંદર રાધે રાધે પતંગ ભંડારમાં જ ભાઈ મળે. જોઈ લો અહીંયા બહુ મોટા પતંગ છો ભાઈ રંજીતભાઈ તમારા ત્યાં. અને ભાઈ પતંગની તો ક્વોલિટી તો જુઓ તમે. આ હા એક નંબર પતંગ છે ભાઈ વાયકણ. આખા મહેસાણાની અંદર ભાઈ પતંગ નહીં હોય ને એવા પતંગ ભાઈ અહીંયા છે. રંજીતભાઈ તમે જોરદાર પતંગ લાવ્યા હો ભાઈ. જોયા ભાઈ આ પતંગ જોયા, બહુ મોટા મોટા પતંગ ને અલગ અલગ વેરાયટી વાળા પતંગ શું ભાઈ હોય? કિન્યા વાળો ઓર્ડર. કિન્યા બંધેલા પણ પતંગ આલ્યું ભાઈ. જુઓ તમે કામકાજ બહુ જોરદાર હો ભાઈ રંજીતભાઈ તમારું. અને જોવા ભાઈ આરડી ફિરકીઓમાં ભાઈ પણ પ્રીમિયમ ફિરકીઓ અહીંયા છે ભાઈ.
ઓમ પકડી ઓમ બે બાજુ પકડી ઓમ રાખજો પણ માપ તો ચોથી પહોંચી જવા દીધું તો વટવા છે. રણજીતભાઈ આપણો એકણ કોઈ પતંગ લેવા આવે તો તમે વાલમે બ્રધર નોમ લે તો ભાઈ ડિસ્કાઉન્ટ કરી ડિસ્કાઉન્ટ સારું આપજો. એવું કરી આપીશું આપણે ટેન્શન લેતા હા નહીં. ડિસ્કાઉન્ટ કરી આપજો યાર. તમે તાર ભાઈ બિંદાસ આવી જો. પેલી બાજુ છે ભાઈ રાધનપુર ચોકડી અને એવું જ ના યાદ રહે તો ભાઈ આયુષી હોસ્પિટલ છે અને સામે ભાઈ અહીંયા છે રાધે રાધે પતંગ ભંડાર. તો બિંદાસ ભાઈ અહીંયા આવી જવાનું. એક નંબર ક્વોલિટીમાં ભાઈ પતંગ તમને મળી જવાનો છે ભાઈ. અત્યારે ભાઈ રણજીતભાઈની દુકાને આપણે જવા માટે બેઠા છીએ. બપોરના કેટલા વાગ્યા ભાઈ? 1:47 2 વાગે. બપોર 1:47 થઈ ગઈ. તો ભાઈ આપણા મહેસાણાની અંદર ટોટલી બધું કામકાજ પૂરું થઈ ગયું છે બરાબર. અને અત્યારે વાગ્યા છે સાંજના 5:30 જેવા. તો ભાઈ હવે અમે નીકળીએ ઘર માટે બરાબર ને? બરાબર અમે નીકળીએ એવું ઘર માટે. તો એટલું વિડીયો જોઈ લઈશું. તો ભાઈ તમે રાધે રાધે પતંગ ભંડારમાં વિઝિટ કરવાનું ભૂલતા નહીં. બેસ્ટ ક્વોલિટી અને બેસ્ટ ક્વોન્ટિટીમાં જોવો તો તમારે પતંગ અહીંયા મળી જવાના છે. દોરી જે જોવો એ. તો ચાલો ભાઈ અત્યારે તો આપણે જઈ રહ્યા છીએ ઘરે અને હવે આગળ શું થવાનું છે જોવા માટે વિડીયો બન્યા રહેજો. તો ચાલો ભાઈ મળીએ થોડા આગળ. ના યાર સેવા તો શું કરવાનું કે. તો ભાઈ અહીંયા આપણે ઊભા હતા અને આપણો મિત્ર મળી ગયો છે ભાઈ. અમારા નાનપણનો મિત્ર સંજુ. સંજય આપણે 9માં ભેગા રહેતા ને? 9માં ભેગા રહેતા ભાઈ. તારનું ભાઈ ઘણા વર્ષે મારે મોરી એકવાર મુલાકાત થઈ હતી. આપણે કેટલા વર્ષે મળ્યા સંજય? 100 જેવા વર્ષે મળ્યા નહીં? 107 વર્ષે ભાઈ મળ્યા. પણ આ ભાઈ મને ઓળખી ગયો. એ હું ઇન્સ્ટાગ્રામમાં વિડીયો બનાવું ને એનો મને જોઈ ગયો કે ભાઈ તું ઇન્સ્ટાગ્રામમાં વિડીયો બનાવવા કે આ તો મારો મિત્ર. એ રીતના ભાઈ અમારી ફરીથી મુલાકાત થઈ. તો ભાઈ જે ભાઈબંધ હોય ને એ તો ભાઈ સાચો ભાઈબંધ હોય ને એ તો કદી ના ભૂલાવું કહેવું. સાચી વાત ને? તો ભાઈ આપણે ભાઈ ભાઈબંધી કોઈ દાડો ભૂલતા નહીં. જે દિલથી રાખે ને એને ક્યારેય નહીં ભૂલતા કહેવું. સાચી વાત લેટ હું નીકળું. તો ચાલો ભાઈ આપણે નીકળીએ હવે ઘર માટે. તો ચાલો ભાઈ મળીએ થોડા આગળ. લેટ સંજય હું જાઉં તને. તો ભાઈ આપણે ઘરે આવી ગયા છીએ ને અત્યારે વાગ્યા છે 6:30 જેવા વાગ્યા છે બરાબર. તો ભાઈ આજનો દિવસ આપણો કેવો ગયો હું તમને ટોટલી બતાવ્યું છે. અને જો આપણી વાલેમે બ્રધર યુટ્યુબ ચેનલ પર તમે પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો, લાઈક કરી નાખો અને એક મસ્ત જોરદાર કમેન્ટ કરી નાખો. તો ચાલો ભાઈ આજના વિડીયોને તો આપણે કરી દઈએ અહીંયા એન્ડ. તો મળીએ 43માં દિવસે.